દેશભરમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ભેટાળી ગામની સરકારી સામાન્ય શાળામાં પણ શિક્ષકોએ શાળાને અનોખી રીતે ભેટ આપી છે। શિક્ષકે જિલ્લાના છેવાડાના ગામ સુધી ભારતની અવકાશી સિદ્ધિ પહોંચાડી છે। શિક્ષકે શાળામાં ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ સ્થાપિત કરી અને વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા છે। 1.5 લાખના પોતાના યોગદાન થકી આ ચંદ્રયાન-3ની 15 ફૂટ ઊંચી પ્રતિકૃતિ શાળાના પ્રાંગણમાં સ્થાપિત કરી અને વિદ્યાર્થીઓનું અને વાલીઓનું તેમજ ગામ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે। એક સામાન્ય શાળાનો શિક્ષક વિદ્યાર્થીને પોતાની શાળામાંથી જ ધરતીની અવકાશ સુધીની સિદ્ધિઓથી અવગત કરાવવા કેવી રીતે પ્રેરિત કરી શકાય છે તેનું આ એક નાનું પૂરતું ઉમદા ઉદાહરણ છે। શિક્ષકોને વિવિધ રીતે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત હોય છે। શિક્ષક દિવસની ઉજવણી આવા નાના અને ઉચ્ચ કોટીના પ્રયત્નોથી જ વાસ્તવમાં સાકાર બનતી હોય છે। જ્યારે ભારતે જ્યારે ચંદ્રયાન-3 લોન્ચ કર્યું અને એની સફળતા મળી, એના 1 મહિના પછી મેં અને મારા સ્ટાફ મિત્રોએ નક્કી કર્યું કે આપણે કંઈક આવું કંઈક બનાવીએ। એ દરમિયાન અમારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની કચેરી, બીઆરસી સાહેબ અને અમારા તમામ સીઆરસી મિત્રો, આ બધાને મેં સાથે મીટિંગ કરી અને નક્કી કર્યું કે આપણે શાળાની અંદર મારે આવું કંઈક કરવું છે, તો તમને જે કંઈ પણ મને પ્રેરણાદર્શક કે માર્ગદર્શન મળે એવું તમે મને કહો। એટલે એના વિચારના અંતે અમે એક નક્કી કર્યું કે આપણે એક 15 ફૂટનું એક ચંદ્રયાનનું જે આખું જે સ્પેસ શટલનું મોડલ છે, એ મોડલ આપણે સ્કૂલની અંદર ઇન્સ્ટોલેશન કરીએ। અમારા શિક્ષકો દ્વારા ઘણી બધી સારી એક્ટિવિટી કરાવવામાં આવે છે। ઈસરો દ્વારા ચંદ્રયાન-3ની 14મી જુલાઈ 2023ના દિવસે લોન્ચ થયું। તે દિવસે શિક્ષકો દ્વારા અમને ટીવીમાં લાઈવ બતાડવામાં આવ્યું હતું, એનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। ત્યાર પછી અમારા શાળા આચાર્ય અને શિક્ષકો ₹1,50,000નું યોગદાન આપી ચંદ્રયાન-3ની 15 ફૂટ ઊંચી પ્રતિકૃતિનું નિર્માણ કર્યું, જેનાથી બાળકો ભારતની અવકાશીય સિદ્ધિના ગુણગાન જાણે અને અવકાશ પ્રત્યેની જિજ્ઞાસાને જાગૃત કરવાનું કાર્ય અમારા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે।